આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 8 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. મતલબ કે કોઈ એક વર્ગ છે, મતલબ કે સાદી ભાષામાં કહીએ તો એક ક્લાસ છે, એની અંદર 40 વિદ્યાર્થીઓ છે અને એ 40 વિદ્યાર્થીઓ એ કેટલા દિવસ ગેરહાજર છે એની માહિતી એક એના વર્ગ શિક્ષક પાસે રહેલી છે અને વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાઓનો મધ્યક છે શોધો. એટલે કે જે ગેરહાજર દિવસોની જે સંખ્યા આપણને આપી છે એનો આપણે મધ્યક શોધવાનો છે. તો હવે એના માટે આપણને એક કોષ્ટક આપ્યું છે, એ જરાક સમજીએ કે ભાઈ 0 થી 6 દિવસ ગેરહાજર હોય એવા 11 વિદ્યાર્થીઓ છે, 6 થી 10 દિવસ ગેરહાજર હોય એવા એ 10 વિદ્યાર્થીઓ છે, 10 થી 14 દિવસ ગેરહાજર હોય એવા 7 વિદ્યાર્થી, 14 થી 20 દિવસ ગેરહાજર હોય એવા 4 વિદ્યાર્થી, 20 થી 28 દિવસ ગેરહાજર હોય એવા 4 વિદ્યાર્થી, 28 થી 38 દિવસ ગેરહાજર હોય એવા 3 વિદ્યાર્થી અને 38 થી 40 દિવસ ગેરહાજર હોય એવા 1 વિદ્યાર્થી આપણને આપેલા છે. તો હવે આ જે માહિતી છે એને આપણે પહેલા તો કોષ્ટક સ્વરૂપે લખી નાખીએ. હવે જોઈએ કે અહીંયા જે આપણને વર્ગ આપ્યો છે અહીંયા નીચે લખી નાખ્યો છે, આવૃત્તિ અહીંયા આપણે લખી છે અને આ દાખલામાં આપણે મધ્ય કિંમત અને પછી સીધું ડાયરેક્ટ FIXI લખ્યું છે. તો હવે જરાક વિચાર કે ભાઈ આ દાખલો છે એ શા માટે આપણે UI વાળી રીતે નથી કરવાના. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો બધાની જે વર્ગ લંબાઈ છે ને એ બધાની અલગ અલગ છે. ધારો કે પહેલામાં જોઈએ તો ગેપ કેટલાનો છે? 6નો છે, બીજામાં 4નો છે, ત્રીજામાં પાછો 4નો છે, પછી પાછો અહીંયા 6નો ગેપ આવ્યો અને પછી પાછો 8નો ગેપ છે, અહીંયા 10નો ગેપ છે. એટલે કે વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે. એટલે જો કોઈ દાખલામાં વર્ગ લંબાઈ જો બધાની અલગ અલગ હોય તો જો સૌથી સહેલી રીત કોઈ હોય તો એ સિમ્પલ રીત છે. કારણ કે જેટલું આપણે વિચલનની રીત અથવા તો ધારેલ મધ્યક રીત કરવા જઈશું તો એમાં શું થશે કે એમાં જે આપણે H લેવામાં તકલીફ પડશે. એટલે કે વર્ગ લંબાઈમાંથી કઈ લેવી? જો કે આમ તો ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ છે જેમાં સરેરાશ કરીને લીધી છે, પણ હવે સરેરાશ કરવામાં પછી આપણને આવડે ના આવડે એટલે આપણે સિમ્પલ રીત છે આમાં પકડી લેવાની. મતલબ કે જે સાદી રીત છે, સીધી રીત છે એના આધારે આપણે આ દાખલો ગણશું. એટલે આમાં બહુ જાજી કંઈ તકલીફ નહીં પડે. સિમ્પલ ખાલી કદાચ ગુણાકાર થોડોક મોટો થાય, બાકી બહુ જાજી છે એ આપણને તકલીફ નહીં પડે. ચલો હવે જોઈએ કે સૌથી પહેલાં મધ્ય કિંમત ગોતીએ. મધ્ય કિંમત માટે શું કરતા હતા યાદ કરીએ કે ભાઈ આપેલો જે વર્ગ છે એની અધસીમા અને ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરતા હતા અને પછી એનું અડધું કરી નાખવાનું છે. એટલે અહીંયા 0 અને 6 બેનો સરવાળો એટલે 6, 6ના અડધા એટલે કે 6ને 2 વડે ભાગીએ એટલે કેટલા મળશે? 3. યસ, એટલે અહીંયા આપણને 3 મળશે. પછી 6 અને 10 એટલે 16, 16 એના અડધા એટલે કે 16 અને અડધા એટલે 8 દુ 16, એટલે અહીંયા બીજાની મધ્ય કિંમત આપણને 8 મળી. પછી 10 અને 14 એટલે 24, 24ના અડધા એટલે 12, એટલે અહીંયા આપણને આની જે મધ્ય કિંમત છે એ 12 મળી. ચલો પછી 14 અને 20 એટલે 34, બંનેનો સરવાળો 34 અને 34 ભાગ્યા 2 કરીએ એટલે 17 દુ 34. યસ, એટલે અહીંયા આપણને મધ્ય કિંમત છે એ 17 મળશે. ચલો હવે આગળ જોઈએ, પણ એ પહેલાં આને જરા કાઢી નાખીએ એટલે આપણને ન નડે. ચલો હવે આગળ તો કે હવે 20 અને 28 બંનેનો સરવાળો કરીએ તો કંઈક આપણને 48 મળે છે અને 48 ભાગ્યા 2 એટલે મળશે 24, કારણ કે 24 દુ 48. અને જો હું સીધો ડાયરેક્ટ ભાગાકાર કરું છું બાળકો, કદાચ ન ખબર પડે તો તમે સિમ્પલ ભાગાકાર પણ કરી શકો છો. બંનેના જવાબ સરખા જ આવશે. યસ, એટલે અહીંયા મેં સીધા ડાયરેક્ટ આવી રીતે છેદું વડે 2 દુ 4 અને 2 ચોક 8. યસ, એટલે અહીંયા 24 દુ 48 થયા. ચલો હવે પાછું 28 અને 38 બંનેનો સરવાળો કરીએ તો 8 દુ 16 એટલે વધી પડી 1, 3 ને 1 4 અને 2 6 એટલે 66. હવે 66ના અડધો તો આપણને ખબર પડી જાય કે ભાઈ 33 દુ 66 થશે. એટલે કે અહીંયા 33 આપણને મળશે અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી દઈએ તો 8 અને 0 એટલે 8 અને પછી 3 અને 4 એટલે 7, 78. 78 ભાગ્યા 2, 2નો ઘડ્યો 7 સુધી એટલે 3 દુ 6, 1 વધશે અને ઉપરથી ઉતારે આપણે 8 એટલે 18, 9 દુ 18 એટલે આપણને મળશે 39. એટલે કે છેલ્લી મધ્ય કિંમત આપણને 39 મળી. ચલો હવે અહીંયા સીધી રીતે જ કરવાનું છે, એટલે સીધો જ ડાયરેક્ટ હવે ગુણાકાર કરી દેવાનો, કે આપણે UI DI કાંઈ જ ગોતવાની જરૂર નથી. હવે
11 ગુણ્યા 3 એટલે 11 તેરી 33, 10 ગુણ્યા 8 એટલે 80, 12 ગુણ્યા 7 એટલે 12 સત્તા 84, પછી 17 ગુણ્યા 4 એટલે 68, પછી 24 ગુણ્યા 4 ન ફાવે એટલે સીધો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી દઈએ. ચોકે ચોકે 16 વધી પડી 1, 4 દુ 8 અને 1 9, પછી 3 ગુણ્યા 33 એટલે 3 તેરી 9 અને બાજુમાં પાછા 3 તેરી 9 અને 39 એકા 39. એટલે આવી રીતે છે બધાનો અહીંયા ગુણાકાર થયો. ચાલો હવે આપણે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે. ચલો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આ બધાનો સરવાળો એટલે 4 અને અહીંથી ઉપરથી ચાલુ કરીએ. 3 અને 4 7, 7 અને 8 15, 15 અને 6 21, 21 અને 9 30, 30 અને 9 39, વધી પડી 3, 3 અને 3 6, 6 ને 8 તો 6 ને 8 14, 14 અને 8 તો કે 22, 22 અને 6 28, 28 અને 9 37, 37 અને 9 46, 46 અને 3 તો કે 46 ને 3 49. એટલે અહીંયા આપણને 499 છે એ મળ્યા. ચાલો હવે આપણે સિગ્મા એફઆઈ તરફ જઈએ. હવે સિગ્મા એફઆઈ એટલે અહીંયા જેટલા વિદ્યાર્થીનું અવલોકન કર્યું હોય તે જોઈએ. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને વિદ્યાર્થીની સંખ્યા આપણે રકમમાં કહી જ દીધી છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીનું અવલોકન કરવાનું છે, તો કે 40 વિદ્યાર્થીને અવલોકન કરવાનું છે. એટલે જે સિગ્મા એફઆઈ છે એનું કિંમત આપણને 40 મળશે. કદાચ આપણે અહીંયા સરવાળો કરવો હોય તો પણ કરી શકીએ, પણ રકમ આપેલું છે એટલે આપણે સીધું ડાયરેક્ટ જ અહીંયા લખી નાખ્યું. ચલો હવે આપણે જે સિમ્પલ રીતનું જે સૂત્ર છે લખી નાખીએ કે ભાઈ એક્સ બાર બરાબર શું હતું, તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને છેદમાં સિગ્મા એફઆઈ. ચલો બંનેની કિંમત છે જ ઉપર એટલે કે અહીંયા આપણે અલગથી લખવાની જરૂર નથી, સીધી કિંમત મૂકી દઈએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ તો કે 499 છેદમાં સિગ્મા એફઆઈ તો 40. ચલો 40નું મીંડું પહેલાં કાઢી નાખીએ, પછી સિમ્પલ આપણે 4 વડે ભાગાકાર કરી નાખશું. 40નું શૂન્ય કાઢવા માટે છેલ્લેથી એક અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈએ એટલે અહીંયા થશે 49.9 ભાગ્યા 4, કારણ કે એ એક 0 નીકળી ગયું એટલે હવે અહીંયા ખાલી 4 જ વધશે. ચલો ભાગાકાર કરીએ. 49.9 એને આપણે 4 વડે ભાગી નાખીએ. 4 એકા 4, 0 વધશે, ઉપરથી ઉતારે 9 તો કે 4 દુ 8, 9માંથી 8 જશે એટલે 1 વધશે. હવે પોઈન્ટ છે એટલે પહેલાં પોઈન્ટ ઉપર ચડાવી દઈએ, પછી આપણે 9 છે એ ઉતારવાના છે. ચલો 4નો ઘડિયો 19 સુધી એટલે ચોકે ચોકે 16, 9માંથી 6 જશે, 3 વધશે, 1માંથી 1 જશે એટલે 0 વધશે. 9 સ્ટેપ છે પાછું 0 ઉતાર લઈએ. 4નો ઘડિયો 30 સુધી, 4 સત્તા 28 અને 30માંથી 28 બાદ કરી દઈશું એટલે 2, ઉપરથી ઉતાર્યો 0, કારણ કે નવા સ્ટેપે આપણે 0 ઉતારી શકીએ જે એકવાર પોઈન્ટ મૂકી દીધા પછી. એટલે 4 પંચાને 20. એટલે અહીંયા આપણને જે જવાબ મળશે એ કેટલો મળશે, તો કે 12.475. એટલે આવી રીતે છે આપણને અહીંયા જવાબ મળે છે. હવે આને હજી કદાચ આપણે રાઉન્ડ ફિગરમાં કરીએ, કારણ કે આપણને પોઈન્ટ પછી છે એ 3 અંક મળ્યા અહીંયા, પણ હવે 2 જ અંક લખવા હોય તો આપણે વિચારીએ કે જો ત્રીજો અંક છે મારે કાઢવો હોય અને એ જો 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવા પડે. એટલે હવે અહીંયા મારે 5ને કાઢવો છે એટલે આગળના 12.4 સુધી તો એવું ને એવું જ રહેશે, પણ 5ને કાઢવા માટે મારે આગળ 1 ઉમેરી દેવો પડશે. એટલે 7માં આપણે 1 ઉમેરી દઈએ એટલે આપણને કેટલા મળશે, 8 મળશે. એટલે કે અહીંયા 12.48 છે એ થશે. યસ, અને તેથી કહી શકાય કે ભાઈ તેથી અહીંયા જે ગેરહાજરી છે એનો મધ્યક 12.48 દિવસ છે એ થાય છે. એટલે લખી નાખીએ ભાઈ તેથી વિદ્યાર્થીઓની ગેરહાજરી નો મધ્યક 12.48 દિવસ
થાય છે. યસ, અને અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.